નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડી રહ્યો છે અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં જોવા મળી રહ્યું છે। નલિયામાં સૌથી ઓછું તાપમાન હોવા પાછળના મુખ્ય કારણ શું છે? આવો સવાલ થતો હશે તો ડિસેમ્બર માસ શરૂ થતાની સાથે જ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। કચ્છનું કાશ્મીર કહેવાતું એવું અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડી રહ્યો છે અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાઈ રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી નલિયામાં પારો 6 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે। નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવે તો નલિયા ખુલ્લો વિસ્તાર છે, જેના લીધે ઠંડા પવનો રોકવા માટે કોઈ રૂકાવટ નથી રહેતી। નલિયામાં દરિયા કિનારાનો વિસ્તાર વધુ છે, જેથી રેતીનું પ્રમાણ પણ વધુ છે। ઉલ્લેખનીય છે કે રેતી ઠંડીને વધુ પ્રમાણમાં શોષે છે, જેના કારણે તે આસપાસની હવાને પણ ઠંડી કરે છે। ઉલ્લેખનીય છે કે લઘુત્તમ તાપમાન છે તે લોકેશન, વેજીટેશન અને જમીન વગેરે કેવું છે તેના પર આધારિત રહેતું હોય છે। નલિયા વિસ્તાર રણપ્રદેશ અને નીચાણવાળો વિસ્તાર છે અને તેની પાસે કોઈ કુદરતી કવચ નથી, જેથી ઠંડા પવનો રોકાતા નથી। તો રાત્રિ દરમિયાન ઠંડા પવનને કારણે રણની રેતી પણ ઠંડી થઈ જાય છે। કચ્છમાં ઠંડી હવા આવે તો ખડીર વિસ્તારમાં બેલા અને તે વિસ્તારમાં આવે તો ત્યાં પણ ડુંગરો છે, જેથી ત્યાં હવાને તે રોકી લે છે। પરંતુ લો ડિપ્રેશન વિસ્તાર છે કે જે નિરોનાથી નેત્રા અને નલિયા સુધીનો છે, આ વિસ્તારમાંથી ઠંડી હવા આવે છે। સામાન્ય રીતે એવું હોય છે કે દરિયાની બાજુમાં ઠંડી ના લાગવી જોઈએ। મુંબઈમાં દરિયો છે, ત્યાં ઠંડી એટલી નથી લાગતી હોતી। કચ્છ દરિયાની નજીક છે, માટે ગરમ પ્રદેશમાં ઠંડી હવા આવે છે। કચ્છની ઉપર થાર રણ છે, તે દરિયાના અંદરનું જે મોઇસ્ચર આવે તે થાર રણની રેતી ઓબ્ઝર્વ કરી લે છે, જેના કારણે કચ્છમાં મોઇસ્ચર રહેતું નથી। કચ્છની અંદર દરિયાના કારણે ઠંડી વધુ અનુભવાતી હોય છે। રાજ્યના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી નલિયાના નામે જ નોંધાયેલ છે। નલિયાનું લઘુત્તમ તાપમાન 1964માં 0.6 ડિગ્રી નોંધાયું હતું। ત્યારબાદ વર્ષ 2012માં 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। જો કે ત્યારબાદ ક્યારેય પણ નલિયાનું લઘુત્તમ તાપમાન તેનાથી નીચે ગયું નથી। કચ્છમાં રણ વિસ્તાર અને ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો સીધા કચ્છ સુધી પહોંચી રહ્યા છે અને આ ઠંડા પવનોને રોકી શકે તેવી કોઈ પર્વતમાળા કચ્છમાં જોવા મળતી નથી। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।